ચાલો આજે હું તમને અમારા ગામની હોળી બતાવું. તો આજે હોળી છે તો પહેલા તો બધાને હેપી હોલી. તો સવારમાં સીધું મિશન સંભાળ્યું. દિત્યાબેનને પૌવા ખાવાની ઈચ્છા હતી તો બધા માટે મસ્ત પૌવાનો નાસ્તો બનાવી નાસ્તો કરી અને મમ્મી પપ્પાને બહાર જવાનું હતું એટલે બાય બાય કરીને એ લોકો જતા રહ્યા અને મારી ચૂરમાના લાડવા બનાવવાના હતા એટલે મેં એની તૈયારી કરી. અમારે અહીંયા પડવો પાડે એટલે રોટલા રોટલીને એવું ન બનાવાય એટલે એક દિવસ વહેલી રસોઈ બનાવી અને પછી બીજા દિવસે એ જમી લઈએ. તમારે પડવો પાડે કે નહીં એ કોમેન્ટ કરજો. જાડા લોટના મુઠિયા તળી અને પછી મિક્સરમાં જે વસ્તુ ક્રશ કરવાની હતી એ બધી પીસી લીધી. ત્યાં જ ગામના છોકરા હોળી માટે છાણા અને લાકડા ને એવું બધું લેવા માટે આવ્યા હતા. તો આપણે પણ લાકડા અને છાણા આપી દીધા અને નરેશ મને મદદ કરવા આવી ગયા. તો મુઠિયાનો ભૂકો કરી એમાં નાખવાના હતા એ બધા મસાલા એડ કરી બધું સરસ મિક્સ કર્યું અને પછી ગોળ ઘીનો પાક લઈ અને મસ્ત લાડવા બનાવ્યા. પેલા કાના અને ગણપતિ દાદાને ધરાવ્યા અને મને મદદ કરવા માટે દિત્યાબેન પણ આવી ગયા. તો લાડવાનો આખો ડબ્બો ભરી લીધો એટલે હવે આરામથી આપણે અઠવાડિયું ખાશું. અને સાંજના ટાઈમે હોળી પ્રગટાવવાનો ટાઈમ થતા અમારા ઘરના લોકો બધા ગયા હોળી પ્રગટે જોવા માટે. પણ એ પહેલા તમે લોકો બધા આપણી ચેનલને જલ્દી સબસ્ક્રાઇબ કરી દો. તો બધા ગામના લોકો ચોકમાં ભેગા થયા અને આખા ગામમાંથી ભેગા કરેલા લાકડા અને છાણા સરસ ગોઠવી અને મસ્ત મોટી હોળી ગોઠવી અને પછી હોળી પ્રગટાવવાનો ટાઈમ થતા હોળી પ્રગટાવી અને સાચે જ અમારા ગામની હોળી ધૂળેટીનો તહેવાર તો બહુ જ સરસ થાય છે અને બહુ મોટી હોળી પ્રગટે છે અને આખા ગામના સાથ સહકારના લીધે બધા જ તહેવારો મસ્ત રીતના ઉજવાય છે. હોળી પ્રગટી ગયા પછી બધા લોકોએ એની પ્રદક્ષિણા કરી અને મેં ઘરે બધી રસોઈ બનાવી અને પૂરી કરી. જમીને પછી અમે બધા લોકો ગયા હોળીના દર્શન કરવા અને ત્યાં જઈને હોળીના દર્શન કર્યા અને સાંજે અમારા ગામમાં હોળીના દર્શન કરવા માટે ઘણા બધા માણસો આવતા હતા અને ફૂલ ટ્રાફિક હતી પણ મજા પણ આવતી હતી. દર્શન કરી અને પછી થોડી વાર કાન ગોપીનો કાર્યક્રમ જોયો અને મોડી રાત્રે પાછા આવી ગયા ઘરે.